કલડેરા, रऊभाई विंधाणी, फुजेल भाई कलडेरा અને અમારા સોહિલ ભાઈ શુદ્ધી અને આઈ એમ 13% ફારૂક મેમન. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા માટે હું આપણી જમાતના ઇલિયાસભાઈ માલકાણીને કહીશ કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. થેન્ક યુ વેરી મચ. જેના જીવનમાં કોઈ ગોલ કે મકસદ ના હોય એવું કોઈ લગભગ નથી હોતું, અને જેના લાઈફમાં જો કોઈ ગોલ ના હોય ને તો એના માટે એવું કહેવું ખોટું નથી કે એ જિંદગી કાપી રહ્યો છે, જીવી નથી રહ્યો. અહીંયા બેઠેલા જેટલા બી સ્ટુડન્ટ છે દરેકનો પણ લાઈફમાં પોતપોતાનો અલગ અલગ ગોલ છે. કોઈને ડોક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર, કોઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોઈને ઇન્સ્પેક્ટર, કોઈ રૂબીનાબેન બધું મેનેજ કરે જ છે. એટલે તમે ઉત્સાહથી ભાગ લો, એમને મળો, એમની સાથે વાતચીત કરો. લેડીઝનું આખું સેપરેટ આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે કે જેની અંદર કોઈ જેન્ટ્સ ના હોય. લેડીઝને પોતાની વાત કહી શકે, પોતાની જે કંઈ સમસ્યા હોય એ પણ કહી શકે, અને આવા કોર્સિસમાં શીખી અને આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં આપણે આટલા બધા રૂપિયા વાપરતા હોય છે, તો આ શીખેલી છોકરીઓ પાસે આપણે કેમ કામ ના લઈએ? કાલ સવારે આપણી છોકરીઓ શીખેલી હોય તો એ મહેંદીના हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. થેન્ક યુ. બીજી એક વાત કે આજે પ્લીઝ કોઈ સ્ટુડન્ટ અહીંયાથી સન્માન થયા પછી જતા ના રહેતા. આપણે એક ગ્રુપ ફોટો લેવાનો છે. આપણને થોડીક વાર પહેલા શરીફભાઈએ જે વાત કરી હતી કે લેડીઝ વિંગની શું ઇમ્પોર્ટન્સ છે, આવનારા સમયમાં લેડીઝ વિંગનું મહત્વ એટલું વધી જશે કે પોતાના બાળકોને ભણાવવા અને જે ભણી ચૂક્યા છે અને જે લોકોની પાસે જોબ નથી, बच्चों की और अपने हस्बैंड को भी सपोर्ट कर सके. थैंक यू. ફરીથી આપણે વિદ્યાર્થીઓને लेडीज विंग की जो हम लोग ने जो लेडीज विंग स्टार्ट किया है उसको मैं एक इंग्लिश प्रोवर्ब में डिस्क्राइब करना चाहूँगी. हमारा एम क्या है? गिव अ मैन अ फिश एंड यू फीड हिम फॉर द डे एंड टीच अ मैन टू फिश एंड यू फीड हिम फॉर द लाइफ टाइम. यही हमारा मकसद है कि जो लेडीज़ हमारी जमात की लेडीज़ है हम उनको सेल्फ इंडिपेंडेंट बनाने का कोशिश करना चाहते हैं कि हमको सेल्फ इंडिपेंडेंट फाइनेंशियली इंडिपेंडेंट बनना बहुत ज़रूरी है. बहुत जमात में हमारे माशरे में ऐसा है कि हमेशा ज़िंदगी एक सही नहीं रहती है, उतार चढ़ाव आते हैं. अल्लाह नहीं करे और कुछ ऐसे हालात आ गए जिसमें हमको लेडीज़ को पूरा घर संभालना पड़े फाइनेंशियली, तो उसे इधर उधर ज़कात के पैसों पे या किसी पे डिपेंडेंट ना रहना पड़े. इसीलिए हम लेडीज़ विंग में हमने वोकेशनल कोर्सेज शुरू किए हैं. वोकेशनल कोर्सेज मतलब कोई हुनर जो हम घर बैठ के भी इजीली कर सकते हैं. સો નાઇસ. અહીંયા ટોપરમાં જોઈએ તો 3 લેડી છે, આના પછી ટોપરમાં 3 ગર્લ્સ છે. અહીંયા જોઈએ તો 60-70% આમ જોવા જઈએ તો ગર્લ્સ છે. એટલે આપણે જોઈ લઈએ કે તમારા હિસાબે 2-3 સેન્ટેન્સમાં આન્સર હોવો જોઈએ. વોટ ઇઝ ધ આઈડિયલ રોલ ઓફ વુમન ઇન અવર સોસાયટી? આપણી સોસાયટીમાં, આપણા સમાજમાં વુમનનો આઈડિયલ રોલ શું હોવો જોઈએ? શાકભાજી બનાવવી, ખાવું બોલવું? નહીં? ઓકે. સલામુઅલૈકુમ. આજે ઘણા બધા એવું સમજે છે કે છોકરીઓને ના ભણાવવી જોઈએ, પણ એવું નથી. જેટલા છોકરાઓ કરી શકે એવી હવે છોકરીઓ બી કરી શકે છે ને છોકરીઓને ભણાવવું જોઈએ. આજે બી કેટલાક સમાજમાં આવું છે કે છોકરીઓને ના ભણાવવું જોઈએ, શું કામ છે આગળ ભણીને, તો એવું ના હોવું જોઈએ. આપણી જમાતની લેડીઝ વિંગ્સ મને ખૂબ જ ઇન્સ્પિરેશન છે મારી, કે એ લોકો કેટલી એમ મહેનત કરે છે બીજા માટે, એટલે મારી ઇન્સ્પિરેશન છે અને બધી છોકરીઓને આગળ ભણાવવું જોઈએ. આપણે આ ત્રણેય વિદ્યાર્થીઓને એક સવાલ પૂછીએ. ઘણી વખતથી થોડા બહુ જ આપણે વિદ્યાર્થીઓને ઇનામ ચાલે છે તો થોડું ચેન્જ કરીએ. આ 7 સવાલ છે અહીંયા, આમાંથી કોઈ પણ એક પિક કરી લો. ઇનામ એવું તો હું પકડી લઉં. ઓકે, એટલે હું લઈ નહીં લઉં. ઓકે, યસ. આ છોકરીને રેન્ડમ કાર્ડમાં એવો સવાલ આવ્યો છે, What are the 3 good habits and 3 challenges
ઇન સ્ટુડન્ટ ફેસ ઇન ઓર્ડર ટુ સક્સીડ. સ્ટુડન્ટને સક્સેસફુલ થવામાં કઈ 3 હેબિટ સારી હોવી જોઈએ અને કઈ 3 ખરાબ હેબિટ હોય છે જે વિદ્યાર્થીઓને ખૂબ જ નડતી હોય છે. તમારા હિસાબે 3 સારી હેબિટ કઈ કે વિદ્યાર્થીઓમાં હોવી જોઈએ અને 3 ઓબ્સ્ટેકલ કયા? અસલામુઅલૈકુમ. તો પહેલે તો બેડ હેબિટમાં સૌથી પહેલા સ્થાને જે આવે છે એ છે સોશિયલ મીડિયા સ્ટુડન્ટ્સ માટે. તો એનાથી થોડું દૂર રહેવું જોઈએ. સેકન્ડ હું કહું છું કે ફ્રેન્ડશિપ, કે સારી ફ્રેન્ડશિપ સાથે હોય તો મતલબ તો આપણે સારા પોઝિશન પર આવી શકીએ છીએ એમ. તો ફ્રેન્ડ સર્કલ સારો હોવો જોઈએ. એન્ડ લાસ્ટ બેડ હેબિટ છે આળસ. આળસ કોઈ દિવસ ના કરવી જોઈએ. અગર જો આપણો ગોલ છે, અગર જો આપણે ટાર્ગેટ છે આપણે અચીવ કરવો જોઈએ તો પછી એને આળસ આપણે દૂર રાખવી જોઈએ.